નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોય સવસાહમ, ઈશો પંચમુક્તા સર્વમાવનાશુ મંગલાણં ચ સર્વેષુ પરમં વૈભવં. નમો દુર્વારરાગાધિ વૈરિવારયુવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાયતાય. મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં પરમભદ્રતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણવંદે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમયેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગ્ય સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાભાર સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર વિકાળ જયવંત હતો. ઓમ શાંતિ. આનંદ ભાવ વેદ ત્રિહરે વિમલી અનંત અનંતનય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા કવિ તે વ્યર્થ આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાઈ જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુ રાજ તણી વાણી જાણી તેણે જાણી છે. સ્વાધ્યાયમાં શ્રી ભગવતી આરાધના સતશાસ્ત્ર એના કવચ અધિકાર ઉપર આપણો ભાવ ચાલે છે, સ્વાધ્યાય ચાલે છે. એમાં આચાર્ય ભગવાન જે એક સમાધિ મરણ કરી રહ્યો છે એને સંબંધીને બોધ આપે છે. સમાધિ મરણ કરાવવા માટે દેહ તો દરેકના છૂટવાના છે, પણ જે સમાધિપૂર્વક દેહનો દેહ છૂટે એ જીવ અલ્પ સમયની અંદરમાં મુક્ત બની જાય છે. તો આપણે પણ
ધ્યાન રાખવાનું છે કે આવો પૂરો છે, આપણે આવવાનો જ છે ગમે ત્યારે. તો અત્યારથી સમાધિ મરણની તૈયારી કરવાની છે. જે કંઈ હૃદયમાં બધું આવે કર્મો એમને સંભાવ રાખવા, વિષમતા ના થવા દેવી એવી જાગૃતિ રાખવી, તો જ આપણું મરણ સુધરી શકે. આ કવચ અધિકારમાં જે મરણ પથ્થર ઉપર ક્ષપક પડ્યો છે એને આચાર્ય ભગવાન બોધ આપી અને એના ભાવોની જાગૃતિ કરાવે છે. એમાં હવે આગળ કહે છે 1635 શ્લોક છે. જેમ પૂર્વે કોઈ પાસેથી ધન ઉછીનું લઈને ભોગવ્યું, તેની મુદત પૂરી થતાં ન્યાયપૂર્વક કેટલું ધન પાછું આપતા કયો કરજદાર દુઃખી થાય, તેમ પૂર્વે પોતે જ કરેલું કર્મ તેના વિપાક કાળે ઉદયમાં આવીને ખરવા લાગ્યું, ત્યારે ન્યાય માર્ગી જ્ઞાનીજનો દુઃખી થતા નથી. સંભાવપૂર્વક વેદીને કર્મના કરજથી મુક્ત થતા, એટલે કે પૂર્વના કર્મને નિર્જરા થતા કયો જ્ઞાની દુઃખી થાય, તો આરાધનાપૂર્વક કર્મોથી છૂટતા ત્યાં આનંદ માને છે. સજ્જન માણસ હોય, કોઈની પાસેથી ધન લીધું હોય તો ટાઈમ પૂરો થાય એટલે ન્યાયપૂર્વક ધન પાછું આપી દેશે. કોઈ કરજદાર દુઃખી શા માટે થાય, કોઈને દુઃખી શા માટે કરે? કરજ આપવાથી દુઃખી ના થાય, ઉલટો કરજથી છૂટતા સુખી થાય. એવી રીતે પૂર્વે પોતે જ કરેલું કર્મ ત્યાંના વિપાક કાળે ઉદયમાં આવીને ખરવા લાગ્યું. પોતે જે કર્મ બાંધ્યું હતું એ હવે એનું સ્થિતિ પાકીને ઉદયમાં આવે, અને હવે એના વિપાક કાળે ઉદયમાં આવીને ખરવા લાગ્યું. હવે જાય છે, એનું ફળ તો એ આપશે જ. ત્યારે ન્યાય માર્ગી જ્ઞાનીજનો દુઃખી થતા નથી. જે ન્યાય માર્ગી જ્ઞાનીજનો છે એ ગમે તેવા ઉદયમાં પણ દુઃખી થતા નથી. સંભાવપૂર્વક વેદીને કર્મના કરજથી મુક્ત થતા, એટલે કે પૂર્વ કર્મના નિર્જરા થતા કયો જ્ઞાની દુઃખી થાય? આરાધનાપૂર્વક કર્મોથી છૂટતા તે આનંદ માને છે. તો આપણે પણ લક્ષ્યમાં રાખવાનું છે કે કર્મના ઉદયની અંદરમાં સંભાવ રાખો. સામાન્ય નિમિત્તોમાં આપણા ભાવ બગડી જાય છે, તો એ સાધકતાનું લક્ષણ નથી, સાધકનું લક્ષણ નથી. ગમે તેવી પરિસ્થિતિ હોય, ઉદય હોય, નિમિત્ત હોય, એમાં પણ ક્ષમતા ભાવ રાખવો. એ બધી સાધનાનો સાર ક્ષમતા વિતરાગ ભાવ છે. કોઈ પણ આત્માનું કલ્યાણ વિતરાગ ભાવ વગર થઈ શકતું નથી. પરિણામે બંધ છે અને પરિણામે મોક્ષ. વિભાવ પરિણામથી બંધ છે અને સ્વભાવ પરિણામથી મોક્ષ છે. તો સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. સમભાવી સદા પરિણામ થશે, જળમંદ અધોગતિ જન્મ જશે. શુભ મંગળ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહો. અવિષમ ભાવ વગર કોઈને પણ અબંધપણા માટે અધિકાર નથી. જે જીવ જેવા ભાવ પરિણામ કરે છે એના આધારે ભાવિ ભવોનું ઘડતર થાય છે, અને કર્મો એ પ્રમાણે જે બંધાણા છે એના ઉદયમાં એનું ફળ એ પ્રકારે આપે છે.
પોતાના જ બાંધેલા કર્મને પોતાને ભોગવવાના છે, તો પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો એમ જ્ઞાનીઓનો બોધ છે. તો ક્યારે સંભાવ રાખવાનો? હર સમયે. વિષમ ભાવ કરીએ તો એનું ફળ દુઃખ છે. તો કર્મના વિપાક કાળે ઉદયમાં આવીને ખરવા લાગ્યું કર્મ પોતે જ, ત્યારે ન્યાય માર્ગી જ્ઞાનીજનો દુઃખી થતા નથી. તીવ્રમાં તીવ્ર અસાતાના ઉદય આવે તો પાપના ઉદયમાં જ્ઞાની દુઃખી થતા નથી. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અને અજ્ઞાની વેદે રોઈ. તો જ્ઞાનીજનો કર્મના ઉદયમાં દુઃખી થતા નથી. સંભાવપૂર્વક વેદીને કર્મના કરજથી મુક્ત થતા, એટલે કે પૂર્વના કર્મને નિદ્રા થતા કયો જ્ઞાની દુઃખી થાય? સંભાવપૂર્વક કર્મને વેદવાનું છે એમ જ્ઞાનીઓનો બોધ છે આપણે માટે, બધાના માટે. અવિષમ ભાવ વગર કોઈને પણ અબંધપણા માટે અધિકાર નથી. કર્મના ઉદયના કારણે અનેક પ્રકારના વિષમ નિમિત્તો આવશે, એમાં સંભાવ રાખવા એ સાધનાનું ફળ છે. સંભાવપૂર્વક વેદો તો નવું કર્મ બંધાતું નથી અને જૂનું કર્મ નિર્જરી જાય છે. તો સંભાવપૂર્વક વેદીને કર્મના કરજથી મુક્ત થતા, સંભાવપૂર્વક વેદીને કર્મના ફળને, એ કર્મના કરજથી મુક્ત થાય છે, કરજથી દેવાથી મુક્ત થાય છે. એટલે કે પૂર્વના કર્મ નિર્જરા થતા કયો જ્ઞાની દુઃખી થાય? પૂર્વે કર્મો બાંધ્યા હતા એની નિર્જરા થતા કોઈ જ્ઞાની દુઃખી થતા નથી. આરાધના પૂર્વક કર્મોથી છૂટતા તે આનંદ માને છે કે આ કર્મ બાંધ્યું તે ઉદયમાં એને ગયું. તો પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. તો ક્યારે સંભાવ રાખવાનો? હર સમયે. ક્યારે રાખવાનો સંભાવ? સ્વાધ્યાયમાં જેવા ડાયાથી બેઠા છે એવા 12 ડાયાથી લો તો બંધાવાના કામીને ભગવાન છોડતો નથી ને છૂટવાના કામીને ભગવાન બાંધતો નથી. તો આગળના શ્લોકમાં 1637માં કહે છે કે અત્યારે આ જે વેદના વગેરે કર્મફળ છે તે મેં પૂર્વે લીધેલા કર્મો અત્યારે પાછા આપું છું એમ જાણીને, એટલે કે દુઃખને ઋણ મુક્તિ સમાન સમજીને, હે ક્ષપક તમે દુઃખી ના થાઓ. સમાધિ મરણ કરનાર ક્ષપકને આચાર્ય ભગવાન બોધ આપે છે સમાધિ મરણ કરાવવા માટે કે અત્યારે જે તમને વેદના થાય છે પૂર્વ બાંધેલા કર્મનું ફળ છે. કર્મના ઉદય વગર વેદના આવતી નથી અને એવા ભાવ કર્યા વગર એવા બંધ પડતા નથી કે જેથી ઉદયમાં આવે. માટે ભાવોની શુદ્ધિની વૃદ્ધિ રાખવી. હર સમયે જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ઊંઘમાં પણ ભાવ કરશો તો એનો બંધ એ પ્રકારનો પડશે, જાગતા કરશો તો પડશે. ગમે તે સ્થિતિ પરિસ્થિતિની અંદરમાં પણ સંભાવ છૂટી જશે તો
તો તમને છોડાવનારું કોણ છે? સમભાવી સદા પરિણામ થશે, જડ મંદર તો ગતિ જન્મ જશે, શુભ મંગળ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત રહો, ભજીને ભગવંત ભવંત રહો. દરેક જીવને કર્મના ઉદય સમય સમય હોય જ છે સંસારી જીવન. તો સમયની કર્મ જાગૃતિ આત્માને ક્યારે રાખવાની? સમયે સમયે. પહેલા બાંધ્યા હતા કરું છું, મારા સાથે હિસાબ ચૂકતે કરું છું. તો દુઃખને ઋણ મુક્તિ સમાન સમજીને, દુઃખ છે કર્મના રણનું મુક્ત કરાવે છે, કર્મના રણનો બદલો ચૂકવાવે છે. એક સપક તમે દુઃખી ના થાઓ. સમાધિ મરણ કરનારને આચાર્ય ભગવાન કહે છે કે તમે અત્યારે દેહ છોડતી વખતે ભલે તીવ્ર વેદનાઓ હશે તો પણ તમે દુઃખી ના થાઓ. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, એ કોઈ અન્ય લઈ ના શકાય, એ ભોગવે સ્વાત્મ પોતે, એકત્વથી નય સુખ ન ભૂતે. તો હર હાલતમાં જેવા ભાવ થશે એવો બંધ પડશે, માટે દુઃખના ભાવ ના કરો. આત્માને દુઃખ ઉપજે એવા કર્મ બંધાય એવા ભાવ ના કરો. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. ક્યારે? સમયે સમયે. જીવ ગાફેલ હોય છે અને નિમિત્ત આધીન થઈ જાય છે. ગમે તેવા નિમિત્તમાં પણ જાગૃત જીવ હોય તો એ ભાવોની શુદ્ધિની વૃદ્ધિ કરવાની, અથવા એ નિમિત્તથી ખસી જાઓ. નિમિત્તે કહીને હર્ષ, નિમિત્તે કહીને શોક, નિમિત્તે કહીને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ, અને નિમિત્તે કહીને કશાય ઉદ્ભવે છે, તેવા જીવોએ તેવા નિમિત્તથી દૂર રહેવું અને સત્સંગનો, સદગુરુનો કે સત્શાસ્ત્રનો કે સત્સાધનનો આશ્રય કરો. બાધક કારણનો ત્યાગ કરો અને સાધક કારણનો અંગીકાર કરો તો તમારા ભાવ ઉત્તમ રહેશે. આ વેદના પૂર્વકૃત મારા કર્મનું ફળ છે, તેમાં કોઈ બીજાનો દોષ નથી. એ પ્રમાણે પોતાનો જ પ્રયોગ જાણીને એક સપક તમે દુઃખી ન થાઓ. આ કોઈ પણ વેદના આવે છે એ કર્મના ઉદય વગર આવતો નથી, અને પહેલા કર્મ માંજ્યા હોય એનું આ ફળ છે. શુભ કરે પર ભોગવે દેવાધિપતિમાય, અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત નહીં કયા. તો હર સમયે દરેક જીવોને કર્મના ઉદય તો ચાલે છે, કોઈ વખતે સાતા હોય, કોઈ વખતે અસાતા હોય. એમાં બીજાનો વાંક કાઢવા જેવો નથી કે આને સાહેબ મને માર્યો એટલે મને ગુસ્સો ચડ્યો. પણ તને માર્યો તો કેમ? કે તે પેલા કર્મ બાંધીને કોઈને માર્યા હતા એટલે તારો ઉદય આવ્યો, એટલે તને બીજાએ માર્યો. કર્મનો હિસાબ ચૂકતો થઈ ગયો છે. હવે નવા કર્મ ન બાંધવા હોય તો પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો.
ક્યારે ખ્યાલ રાખવાનો છે? સમયે સમયે, કાર્ય કાર્ય, પ્રસંગે પ્રશ્ન, ક્ષણે ક્ષણે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહો. ભાવ મરણ ક્ષણે ક્ષણે ચાલે છે. તેમ કસાયાદિ કે અકસાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. જે કંઈ વેદના આવે છે એ પહેલાના બાંધેલા કર્મના ઉદયનું ફળ છે. કર્મ ઉદયમાં એનું ફળ મળ્યું છે. મફતમાં તમને ગાળ દેવાય કોણ નવરું છે ને હાર પહેરાવાય કોણ નવરું છે? કર્મના ઉદય એ પ્રમાણે નિમિત્ત થવાનું. તેમાં કોઈ બીજાનો દોષ નથી. કર્મ ઉદયમાં આવ્યું એનું ફળ મળ્યું, એમાં બીજાનો દોષ નથી. એ પ્રમાણે પોતાનો જ પ્રયોગ જાણીને એક સપક તમે દુઃખી ના થાઓ. તમે જ પહેલા ભાવ કરીને કર્મ બાંધ્યા હતા, એ ઉદયમાં એના દુઃખ મળ્યું છે. હવે દુઃખી ના થાઓ. સુખ દુઃખ મન મન ભટ સાથે ઘડિયા ટાળ્યા તે કોઈ ન ટળે આત્મા દેવ ન જડિયા. સુખ દુઃખ મન મન. ઉદય પ્રમાણે સુખ કે દુઃખ આવવાના અને કર્મ બાંધ્યું હશે એવો ઉદય આવવાનો. તો પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખો. બસ બાંધી દીધા એ તો ઠીક છે, પણ નવા ના માંડો. એબાઉટ ટર્ન, પાછા ફરી જાઓ. ગમે તેવી પ્રતિકૂળ સંયોગો હોય કર્મના ઉદયના નિમિત્તે, તો પણ ક્ષમતા રાખતા શીખવાનું છે. અવિષમ ભાવ વગર કોઈને પણ અબંધપણા માટે અધિકાર નથી. મૌનપણું એ ભજવા યોગ્ય માર્ગ છે, એમ જ્ઞાનીનો બોધ છે. સમયે સમયે દરેક જીવને ભાવ તો થાય જ છે. એકેન્દ્રિયનો હોય કે પંચેન્દ્રિયનો, વ્યક્ત હોય કે અવ્યક્ત હોય, પણ ભાવ તો ચાલે છે. તો અંદરમાં જાગૃતિ રાખવાની છે. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેચતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. એમ ખ્યાલ રાખજો એમ કહે છે. સત્સંગ એના માટે તો છે કે કંઈ જ્ઞાનીઓનો બોધ હૃદયમાં ઉતરે અને કર્મ સિદ્ધાંત સમજાય તો જીવ સંભાવપૂર્વક રહેતા સુખે અને સંભાવની વૃદ્ધિ કરતો જાય. સમભાવી સદા પરિણામ થશે, જડમંડ અધોપતિ જન્મ થશે. શુભ મંગલ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત રહો. આ આચાર્ય ભગવાન મરણ પથારી ઉપર રહેલા મુનિને ક્ષપકને બોધ આપે છે ક્ષમતા ભાવની વૃદ્ધિ કરવા માટે. છેલ્લી વખતે કોઈ જીવનું તમે મરણ કરાવવા જાઓ કે મરણ વખતે ઊભા હો ત્યારે એને બીજી કઈ વાતો યાદ નહીં કરાવવાની, પણ નવકાર મંત્રનું સ્મરણ કરાવો. એ દુઃખની વેદનાને ભૂલી જાય અને જે કંઈ પૂર્વ બનાવે એને યાદ ના આવે અને નવકાર મંત્રમાં ઉપયોગ રાખે અને નવકારમાં એકાગ્રતા ઉપયોગ રાખતા માત્ર મરણ થશે. તેમનું સારું મરણ, ઉત્તમ મરણ થશે અને પરંપરાએ મોક્ષનું કારણ થશે. મુનિને આચાર્ય ભગવાન કહે છે, જે ક્ષપક સમાધિ મરણ કરવા માટે સૂતો છે, થોડા સમયમાં જેનો દેહ છૂટવાનો છે,
એને કહે છે આચાર્ય ભગવાન, અરે મુનિ, શું આવી પ્રતિકૂળતા તમને જ પહેલી વહેલી આવી છે? પૂર્વે બીજા કોઈને શું નથી આવી? જો તમારું આ દુઃખ અભૂતપૂર્વ હોય, એટલે કે પહેલા બીજાને કોઈને ન આવ્યું હોય ને એકલા તમને જ પહેલવેલું આવ્યું હોય તો તમે દુઃખી થાઓ એ વ્યાજબી છે. અત્યારે ભગવાનનો પોતે કેવો જ્ઞાનમય છે એમનું. પણ એમ તો નથી. સંસારમાં આવા દુઃખ તો બધાને આવે છે. કર્મ બાંધીને બધા સંસારમાં આવ્યા છે તો બધાને ઉદય પ્રમાણે દુઃખ તો આવવાનું. સુખ દુઃખ મન મન આણીએ, ઘટ સાથે ઘડિયા, ટાળ્યા તે કોઈ નવ ટળે, આત્મા દેવના જડિયા. સમય સમય જાગૃતિ રાખો કે એવા કર્મ ના બંધાઈ જાય કે જેથી ભોગવતા રાડ નાખી દઈએ, દુઃખી થઈએ. સમયે સમયે ભાવ અનુસાર કર્મ બંધાય છે. જેમ હું બોલું છું એ જ પ્રમાણે ટેપ થાય છે. એમાં અક્ષરમાં ક નો ખ ના થાય ને ખ નો ડ ના થાય. એમ સૂતા હોય કે જાગતા હોય કે કોમામાં હોય કે એક ગતિમાંથી બીજા ગતિમાં જતા હોય, પણ સમયે સમયે જીવના ભાવ તો એનું પરિણમન ચાલવાનું, ભાવ તો કરતો જવાનો. જળમાં ભાવ ના થાય પણ ચેતનમાં તો સમય સમય ભાવ થવાના જ, અને ભાવ અનુસાર બંધ થાય. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, અને ભાવે કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. હવે સંસારમાં ઘણા નિમિત્તો પડવા હોય છે, છતાં પણ જે જીવ નિમિત્ત આધીન નથી રહેતો અને અનૈમિતિક ભાવની અંદરમાં ઉપયોગ રાખીને પરિણમે છે, એ જીવ આત્માનું કલ્યાણ સાધી શકે છે. તો આચાર્ય ભગવાન મુનિને ક્ષપકને સમાધિ મરણ કરનારને કહે છે કે હે મુનિ, અરે મુનિ, શું આવી પ્રતિકૂળતા તમને જ પહેલી વહેલી આવી છે કે પૂર્વે બીજા કોઈને શું નથી આવી? જો તમારું આ દુઃખ અભૂતપૂર્વ હોય, એટલે કે પહેલા બીજા કોઈને ના આવ્યું અને એકલાને તમને પહેલું આવ્યું હોય તો તમે દુઃખી થાવ, બરાબર છે. પણ એમ તો નથી. સંસારમાં આવા દુઃખ તો બધાને આવે છે. આમાં કોઈને કંઈ દુઃખ ના આવ્યું હોય અત્યાર સુધી હાથ ઊંચો કરો તો કોઈનો હાથ ઊંચો નહીં થાય. આખા દુનિયામાં કોઈ નહીં, બધાને દુઃખ તો છે. તો કાંટાનું વાવેતર કરીને આંબાની કેરીઓ ઉગી બનવાનું નથી. આંબાની ગોટલી વાવશું તો આંબો ઉગવાનો છે. સમયે સમયે ભાવ અનુસાર બંધ ચાલે છે. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. રામજી બાપાએ બોધ આપ્યો છે સાબરકાંઠામાં કે હે વાલા, તારા માટે કોઈ કાંટાની પથારી પાથરે તો પણ તેના ઉપર માટે તું ફૂલોની પથારી પાથરજે. આવું બધું આપવાનું છે. કાંટાની પથારી આપણા માટે પાથરી હોય, બધી રીતે વિપરીત હોય તે હોય. એમ સર્વ જીવોનું ઈચ્છો સુખ, એ મહાવીરની શિક્ષા બધાનું સુખ ઈચ્છો. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. સૌ સુખી થાઓ. સુખી રહે सब जीव जगत है, कोई कभी ना घबरावे.
વેર पाप अभिमान छोड़ नित्य मंगल गाए। घर घर चर्चा रहे धर्म की, दुष्कृत हो जाए। ज्ञान चरित मान अपना मनुज फल सब आवे। સંસારમાં આવા દુઃખ તો બધાને આવે છે, તમને એકલાને નથી આવ્યા, બધાને આવે છે. કોઈને જુદા પ્રકારના હોય, કોઈને જુદા પ્રકારના હોય. જેમના ઉપર ઘોરાથી ઘોર ઉપસર્ગ આવ્યા છતાં પણ શાંતિપૂર્વક સહન કરીને તેઓ આરાધનામાં સ્થિર રહ્યા ને ઉત્તમ સમાધિ મરણ કર્યું, તેમને યાદ કરો. કૃપાળદેવે કહ્યું છે કે અમને ગચ્છકુમાર જેવો વખત હજો, અને આપણે શું કહીએ છીએ કે અમને શાલીભદ્ર જેવું સુખ હજો. રોજ 99 પેટીઓ આકાશમાંથી ઉતરે એવું અમને સુખ મળજો, આપણે એવું માગીએ છીએ. ઘોર ઉપસર્ગ ક્ષમતા રાખી. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. વંદે ચક્રી તથાપી ન મળે માનજો. દેહ જાય પણ માયા થાય નરોમમાં. રોગ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી અને અજ્ઞાની વેદે જ્ઞાનીઓને દુઃખ આવે છે પણ ધીરજને ક્ષમતા રાખે છે. અજ્ઞાનીમાં ભાવમાં વિષમતા આવી જાય છે, એટલે પાછા પરિણામે પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો એમ જ્ઞાનીઓનો બોધ છે. તો આ સમાધિ મરણ કરનાર મુનિને આચાર્ય ભગવાન દ્રષ્ટાંત આપીને એના ભાવોની વિશુદ્ધિ વધારે છે. એ બધાને યાદ કરો ને તમારા અલ્પ દુઃખને મોટું રૂપ ના આપો. સાધુને આચાર્ય ભગવાન કહે છે મરણ કરનાર, તમારા તો સામાન્ય દુઃખ છે, એને બહુ મોટું રૂપ ના આપો, બહુ વિકલ્પો ના કરો કે મારા જેવું કોઈને દુઃખ જ નથી. યોગ્ય અવસરે સૌએ સામાન્ય કર અવશ્ય દેવો પડે છે એમ જાણીને ન્યાયથી તે આપતા કયો પુરુષ દુઃખ કે વિકલ્પ કરે. તેમ સંસારમાં સર્વને સામાન્યપણે પોતાના કરેલા કર્મનું કર ભરવો પડે છે. કર્મ ફળ અવશ્ય આવે છે. અત્યારે મને પણ તે આવ્યું એમ જાણી તમે તમારા પૂર્વકૃત કાર્યને યાદ કરો અને ધૈર્ય ધારણ કરો કે આ મારું જે કર્મ આવ્યું છે એ મારા બાંધેલા કર્મનું ફળ છે. કર્મ બાંધ્યું ના હોય તેનો ઉદય આવે ને એવું ફળ ના મળે. બાંધ્યું છે તો પેલા પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો એમ જ્ઞાનીઓનો બોધ છે. તો કર્મ બાંધ્યું હોય તો એ ઉદયમાં આવવાનું, નહીં બાંધ્યું હોય તો એ ઉદયમાં ક્યાંથી આવવાનું છે. તો સમયે સમયે કર્મ બંધાય છે એની જાગૃતિ રાખો. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ન્યાય કરવો પડે પણ કશાય ભાવપૂર્વક નહીં. ન્યાયાધીશો હોય છે એને ગુનેગારને ફાંસીની સજા આપવી પડે છે.
એથી કહીને ખૂનનો ગુનો દાખલ થતો નથી એના ઉપર. ના ફાંસી આપે તો એ અન્યાય છે, એને કરમ બંધાય છે, અને જેવો ગુનો કર્યો છે એને સજા કરવી જ પડે છે મેજિસ્ટ્રેટને. પણ રાગ દ્વેષ નથી એને. કર્મ સિદ્ધાંત અનુસાર પોતાની એને ફરજ બજાવવાની છે કે આવા ગુના કર્યા હોય એને આવી સજા થવી જોઈએ. કર્મ સિદ્ધાંત છે ન્યાયશાસ્ત્રનો, એ પ્રમાણે એને સજા આપે છે. કોઈ દર્દી ડૉક્ટર પાસે આવ્યો અને એને બહુ દુખાવો થાય છે, તો એને ઇન્જેક્શન મારું કે ના મારું? પેલાને દુઃખ તો થવાનું છે ઇન્જેક્શનનું. તો તમે એને દુઃખી કર્યો કે સુખી કર્યો? ના મારે તો એનું દુઃખ વધવાનું છે, મારવું પડે છે. પણ એને અંદરમાં કશાય ભાવ નથી. એના આત્માનું હિત, શરીરનું હિત ઈચ્છીને મારે છે. મા બાપ જ્યારે છોકરાઓ ત્યાં ઘણા કંટાળી જાય, છોકરાઓ બહુ પજવતા હોય એટલે કે મારા પેટે પથરો પાક્યો તો સારું હતું, તું ક્યાં આવ્યો? આમ કે. પણ એને અંદરમાં વાલ છે પાછું માને છોકરા પર. તો ચોથું પદ આત્મા ભોગતા છે. તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે, અને તે થાય છે તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. તો કર્મ બાંધ્યા હોય ઉદયમાં આવવાના અને એના ફળ અવશ્ય મળવાના, અને એમાં ક્ષમતા રાખશો તો નવા નહીં બંધાય. આચાર્ય ભગવાન સમાધિમન કરનારના મુનિને ક્ષપકને કહે છે કે અરે ક્ષપક, અરિહંત સિદ્ધ કેવળી તે ક્ષેત્રના અધિયુક્ત દેવો તેમજ સર્વ સંઘની સાક્ષીપૂર્વક ધારણ કરેલા પચખાણનો ભંગ કરવો તેના કરતાં તો મરણ સારું છે. જો પાછા આચાર્ય ભગવાન એને જગાડે છે પાછા. માટે દેહ ભલે છૂટી જાય પણ સંલેખના વ્રતનો ભંગ ન કરો, રત્નત્રયને ના બગાડો. કેમ કે જેમ રાજાની સાક્ષીપૂર્વક કરેલી પ્રતિજ્ઞાનો ભંગ કરીને તેનાથી વિરુદ્ધ કાર્યમાં પ્રવર્તતા રાજાનું અપમાન થાય છે, તેમ અરિહંતાદિની સાક્ષીપૂર્વક જે સંલેખનાની પ્રતિજ્ઞા કરી હતી તેને અપ્રમાણ કરવાથી, ભંગ કરવાથી તેમની અસાધના થાય છે, વિરાધના થાય છે. બહુ સરસ બોલાવ્યું છે. અરિહંત ભગવાનની સાક્ષીએ અને એક ક્ષેત્રના બધા અધિક દેવો તેમજ સર્વસંગની સાક્ષીપૂર્વક જે વ્રત પચખાણ ધાર્યા હોય એનો ભંગ કરવો એના કરતાં મરી જવું સારું છે એમ કહે છે. કાં તો વ્રત લેવા નહીં, અને લેવા તો એને બરાબર રીતે સૂક્ષ્મ રીતે પાલન કરવું. ના લેવામાં પાપ ઓછું છે અને લઈને ભાગવામાં પાપ મોટું છે. વ્રત નહીં, પચખાણ નહીં, ત્યાગ વસ્તુ કોઈનો મહાપદ્મ તીર્થંકર થશે, શૈણિક ઠાણક જોઈ લો. તો કરેલા પચખાણનો ભંગ નહીં કરવો. ઉપવાસ કર્યો અને રાતે બહુ ભૂખ લાગી, હવે કંઈ જમવું નથી પણ થોડું પાણી તો પી લઉં, તો એ ભંગ કર્યો, મહાપાપ બંધાય. તો વ્રત ભંગ ના થાય જે લીધા હોય એની જાગૃતિ મહાપુરુષો અને ઉત્તમ સાધકો રાખે છે. દેહ જાય તો જવા દે છે પણ વ્રતનો ભંગ થવા દેતા નથી. સંઘની સાક્ષીએ, ભગવાનની સાક્ષીએ, ગુરુની સાક્ષીએ
ધારણ કરેલા પંચખાંડનો ભંગ કરવો એના કરતાં તો મરણ સારું છે એમ કહે છે. માટે દેહ ભલે છૂટી જાય પણ સંલેખના વ્રતનો ભંગ ન કરો. સપોકને કહે છે આચાર્ય ભગવાન જે સમાધિમાં કરવા સૂત્રો છે એમની પાસે, એને કહે છે કે દેહ આમે છૂટવાનો જ છે. દેહ તો તોહે તજે કે નિદાન પે તું હી ત્યજે ક્યાં દેહ કી યારી. દેહ તો તને છૂટવાનો છે, તો તું શા માટે દેહમાં એકત્વ બધી છોડતો નથી? પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, તો ગયો દેહથી નહીં. દેહ હોય સારો ના હોય સારો, દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. દેહ ના હોય તો સિદ્ધ લોકમાં જવાનું થાય. બધા દેહ નીકળી જાય સિદ્ધ લોકમાં. ત્યાં સાહેબ શું કરવાનું? હલવાનું નહીં, ચલવાનું નહીં, ખાવાનું નહીં, બોલવાનું નહીં, કોઈને જોવાનું નહીં, એકલા આત્માનો જ જોયા કરવાનું. સાહેબ મારે નથી સિદ્ધ મારા સિદ્ધ લોકમાં કંઈ કરવાનું જ નહીં સાહેબ. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા એ નિમિત્ત કારણ. તો દેહ ભલે છૂટી જાય, મરણ સારું છે, પણ સંલેખના વ્રતનો ભંગ ના કરો. જે વ્રત લીધું ભંગ કરીએ એના કરતાં વ્રત ના લેવું સારું. વ્રતનો ભંગ કરવાથી મહા નુકસાન થાય છે. કોઈ પણ વ્રત હોય, નાનું હોય કે મોટું હોય. રત્નત્રયને ના બગાડો. તમારા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને આંચ નહીં આવવા દો, એ બગડી જાય છે. કેમ કે જેમ રાજાની સાક્ષીપૂર્વક કરેલી પ્રતિજ્ઞાનો ભંગ કરીને તેનાથી વિરુદ્ધ કાર્યમાં વર્તા રાજાનું અપમાન થાય છે. રાજાની સાક્ષીએ જે પ્રતિજ્ઞા કરી હોય એનો ભંગ કરે તો એના વિરુદ્ધ કાર્યમાં વર્તા રાજાનું અપમાન થાય છે. રાજા એને શિક્ષા કરે છે. તેમ અરિહંતાદિની સાક્ષીપૂર્વક જે સંલેખનાની પ્રતિજ્ઞા કરી હતી, શપકને કહે છે આચાર્ય ભગવાન કે તમે હરિહંત ભગવાનની સાક્ષીપૂર્વક સંલેખનાની પ્રતિજ્ઞા કરી છે. હવે તેને અપ્રમાણ કરવાથી, તેનો ભંગ કરવાથી તેમની અસાધના થાય છે, વિરાધના થાય છે. હરિહંત ભગવાનની સાક્ષી નિયમ કર્યો, હવે તમે ભંગ કરશો તો એ અસાધના, ભગવાનની અસાધના થાય છે, વિરાધના થાય છે. માટે જે કંઈ પ્રતિજ્ઞા હોય એને દ્રઢતાપૂર્વક પાલન કરવું. કિંચિત માત્ર પણ દોષ ના લાગે એની જાગૃતિ રાખવી, તો જ જીવ આ મનુષ્ય ભાવમાં આત્મજ્ઞાન કરી અને આત્માનું કલ્યાણ સાધી શકે. માટે હે ક્ષપક, જો તમે અરિહંતાદિની આજ્ઞાને પ્રમાણ કરતા હો, હરિહંત ભગવાનની આજ્ઞાને પ્રમાણ કરતા હો, તો તેમની સાક્ષીપૂર્વક કરેલા પ્રત્યાખ્યાનનો ભંગ ના કરો. કેટલું બળ આપે છે આચાર્ય ભગવાન આ સમાધિમાં કરનાર સાધુને. જ્યારે તીવ્ર વેદનાઓ આવે છે ત્યારે નિયમોનો ભંગ કરવા તૈયાર થઈ જાય છે, ત્યારે પાછું એને ઉત્તમ બોધ આપી અને પાછા એના ભાવોની શુદ્ધિની વૃદ્ધિ કરાવે છે. આચાર્ય ભગવાન જે સમાધિમાં કરી રહ્યો છે સાધુ, એને કહે છે કે હે ક્ષપક, જો તમે અરિહંત આદિની આજ્ઞાને પ્રમાણ કરતા હોય, અરિહંત ભગવાનની આજ્ઞાને પ્રમાણ માનતા હોય, ઉત્તમ માનતા હો, તો તેમની સાક્ષીપૂર્વક કરેલા પ્રત્યાખ્યાનનો ભંગ ના કરો. ભગવાનની સાક્ષી નિયમ લીધા છે. મંદિરમાં ભગવાનની પ્રતિમા સામે કર્યા, કોઈ સાક્ષાત ભગવાન સામે કર્યા હોય તો એ પ્રત્યાખ્યાનનો નિયમનો ભંગ નહીં કરવો. પ્રત્યાખ્યાન ના કર્યાને જે દોષ લાગે છે એના કરતાં પ્રત્યાખ્યાન લઈને ભંગ કર્યાનો મહાદોષ છે. ના કરો તો અલ્પ દોષ છે ને
લઈને ભંગ કરો વ્રત લઈને તો મોટો દોષ છે. જેમ રાજાને સાક્ષી બનાવી અને પછી ત્યાંની અવહેલના કરનાર મનુષ્યને રાજાના તિરસ્કારનો મહાન દોષ લાગે છે. રાજાને સાક્ષી બનાવી અને નિયમ કરીને પછી એની અવહેલના કરી નાખે તો એ મનુષ્યને રાજાના તિરસ્કારનો મહાન દોષ લાગે છે. તો રાજા એને મોટી સજા કરે છે. તેમ જીનવર આદિની અસાધના અવહેલના પણ મહાન દોષ કરનારી છે. ભગવાનની સાક્ષી નિયમ લીધા હોય ને તોડવાનો કરે તો મોટી અવહેલાના અસાધના છે, એ મહાન દોષ છે. તો દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. સમયે સમયે જાગૃતિ રાખવાની છે. ઘરમાં હોય, બહારમાં હોય, ઓફિસમાં બેઠા હોય, નોકરી કરતા હોય, ચાલતા હોય, ખાતા હોય, પીતા હોય, લેતા હોય, દેતા હોય, ગમે તે ક્રિયાની અંદરમાં સમયે સમયે દરેક જીવને ભાવ તો થાય જ છે. એકેન્દ્રીનો હોય કે પંચેન્દ્રીનો હોય. કેમ કે એના જ્ઞાન ગુણ દરેક આત્મામાં છે, એનું પરિણામ તો થવાનું, એટલે ભાવ તો થવાના જ. તો ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ અને ભાવે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન ભાવથી થાય છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. તો રાજાનો તિરસ્કાર કરનારને મહાન દોષ લાગે છે, મહાન સજા થાય છે. તેમ જીનવર આદિની અસાધના અવહેલના પણ મહાન દોષ કરનારી છે. જીનવર ભગવાનની સાધના કરવી, અવહેલના કરવી, એમની સાક્ષી લીધેલા વ્રતોનો ભંગ કરવો, એ પણ મહાન દોષ છે. તીર્થંકર, પ્રવચન રત્નત્રય, શ્રુત, ગણધર, આચાર્ય તથા મહાસિદ્ધિવંત સાધુઓ, આ બધાની અસાધના કરનારો સાધુ પારંચિક નામના મોટા પ્રાયશ્ચિતને પામે છે. બહુ મોટો દસ થાય તેનું પ્રાયશ્ચિત મોટું હોય છે. તો પંચ પરમેષ્ઠી ભગવાનની સાક્ષી જે નિયમ લીધા હોય એને તોડી નાખે એ મોટી અસાધના છે. અને એનું ફળ એને મહા દુઃખ અને મહાપાપનું બંધ થાય છે, મહાદુઃખનું બંધ થાય છે. તો સાક્ષી રૂપ બનાવેલા રાજાની અસાધનાથી તો એક જ ભાવમાં દોષ લાગે છે, પરંતુ જીનવર વગેરેની અસાધના કરવાથી તો કરોડો ભાવમાં દોષ લાગે છે. રાજાની સાક્ષી લીધું હોય ને કંઈક તોડી નાખો તો એક ભાવમાં દોષ લાગે છે, તો એક ભાવમાં સજા કરે. પરંતુ જીનવર ભગવાનની અસાધના કરવાથી, જીનવર ભગવાનની સાક્ષી નિયમ લીધા હોય અને તોડવાથી, અસાધના કરવાથી કરોડો ભાવમાં દોષ લાગે છે, કરોડો ભાવ બગડી જાય છે. તો જીનવર ભગવાનની સાક્ષી રાખી અને એમની આજ્ઞા પ્રમાણે ચાલશું તો જ આપણા આત્માનું કલ્યાણ છે. जिन सोही है आत्मा अन्य होई सो कर्म, कर्म कटे सो जिन बचन, यही तत्वज्ञानी को मर्म. તો આચાર્ય ભગવાન પેલા ક્ષપકને બોધ આપે છે, સમાધિ મરણ કરનારને, કે મોક્ષાભિલાષી સંયમી સાધુને જીન આજ્ઞાના પાલનપૂર્વક નિધન મરણ થઈ જાય તો ભલે થઈ જાય, પરંતુ અહંતાદિકની સાક્ષીપૂર્વક કરેલા પ્રત્યાજ્ઞાનનો ભંગ કરવો તે સારું નથી. કેમ કે મરણ થતાં તો એક ભાવમાં જ નાશ થાય છે, ભાવિ જન્મ નથી બગડતા. જ્યારે વ્રતભંગનો દોષ તો સેંકડો ભાવોને બગાડે છે.
વ્રત ના લેવું સારું છે, પણ વ્રત લઈને ભાગવું એ બહુ ખોટું છે, મહા નુકસાનકારક છે. તો સાધુને બોધ આપે છે મોક્ષાભિલાષી સંયમ સાધુને કે જીન આજ્ઞાના પાલનપૂર્વક નિધન મરણ થઈ જાય તો ભલું થાય, સારું છે. સ્વરૂપ લક્ષ્ય જીના આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લઈને જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તો મોક્ષાભિલાષી સંયમી સાધુને જીન આજ્ઞાના પાલનપૂર્વક નિધન થઈ જાય, મરણ થઈ જાય તો ભલે થઈ જાય, ભગવાનની આજ્ઞાના પાલનપૂર્વક ભલે મરણ તો બધાનું થવાનું છે. મરણની આખરી ઘાટી આખરે આવવાની છે અને આ રૂપાળી દેહને આખરે બાળવાની છે. તો મરણ થાય તો ભલે થાય, પરંતુ અરહંતાદિકની સાક્ષીપૂર્વક કરેલા પ્રત્યાખ્યાનનો ભંગ કરવો તે સારો નથી. ભગવાનની સાક્ષી જે વ્રત નિયમ લીધા હોય એને ભાગવા, કે કોઈ રત્નત્રધારી મુનિને સાક્ષી નિયમો લીધા હોય, વ્રતો લીધા એને ભાગવા, એ સારું નથી એમ કે છે. મહાભયાનક છે, મોટું નુકસાનકારક છે. કેમ કે મરણ થતાં તો એક ગૌમાં જ નાશ થાય, મરણ થઈ જાય તો એક ગૌ જાય, ભાવિ જન્મ નથી બગડતા. જ્યારે વ્રતભંગનો દોષ તો સેંકડો ભાવોને બગાડે છે. એક વખત મરણ થઈ જાય તો એક ગૌમાં નાશ થાય, અત્યારનો પણ ના લીધા હોય તો ભલે નાશ થઈ, પણ ભાવિ જન્મ બગડતા નથી. જ્યારે વ્રતભંગનો દોષ તો સેંકડો ભાવને બગાડે છે. તો વ્રત લેવા પહેલાં વિચાર કરવો, વ્રત લીધા પછી એને યથાર્થ રીતે પાલન થાય એવી અંદરમાં જાગૃતિ રાખવાની છે. વ્રત એ કોઈ રમકડું નથી કે આ લીધું ભાગીને મૂકી દીધું. વ્રત નહીં, પચખાણ નહીં, ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થમ ખર્ચ થશે, શૈણિક ઠાણું જોઈ લો. વ્રત લેવા એ ઉત્તમ છે, પણ વ્રતનો ભંગ કરવો એ મહા દુઃખદાયક છે. તો આગળના શ્લોકમાં કહે છે કે કદાચિત પચખાણ કર્યા વગર મરણ થઈ જાય તો એવો દોષ નથી કે જેવો મહાન દોષ લીધેલા પચખાણનો ભંગ કરવાથી થાય છે. આચાર્ય ભગવાનના વચનો છે. કદાચ તમારી શક્તિ ન હોય અને નિયમ ના લો, પચખાણ ના કરો તો બહુ મોટો દોષ નથી, દોષ છે પણ સામાન્ય છે. પણ જેવો મહાન દોષ લીધેલા પચખાણનો ભંગ કરવાથી થાય છે. તો જે નિયમ લીધા હોય ભગવાનની સાક્ષી કે ગુરુની સાક્ષીએ કે સંઘની સાક્ષીએ પચખાણ, એનો ભંગ ક્યારેય નહીં કરવો. દેહ જાય તો જવા દેવો, જે નુકસાન થાય થવા દેવું, પણ વ્રત ભંગથી નુકસાન એના કરતાં મોટું છે. ઉત્તમ રીતે પાળો તો પરંપરા મોક્ષનું કારણ થાય, અને ભંગ કરો તો પરંપરા અધોગતિનું કારણ થાય. માટે ધ્યાન રાખીને જીવન જીવવાનું છે. જેટલું બને એટલું ઊંચું જીવન જીવવાનું છે, ઊંચા સંસ્કારપૂર્વક જીવન જીવવાનું છે. મનુષ્ય ભાવ વારંવાર મળતો નથી, માંડ મનુષ્ય ભાવ મળ્યો છે. પછી અનંતકાળમાં મનુષ્યનો જન્મ અને જીનેન્દ્રનો ધર્મ એ પ્રાપ્ત થવો પરમ દુર્લભ છે. માટે આત્માને ઓળખીને ઉપયોગને આત્મામાં સ્થિર કરો, એ જ આત્મધર્મ છે. હે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મામાં સમદ્રષ્ટિ જો વચનને હૃદય લખો. શીઘ્ર આત્માને ઓળખો એટલે અનુભવ કરો. એ અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસકો, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. તો આપણે બધા આત્માઓ છીએ, આ શરીર આપણું નથી, આ તો નાશવંત છે ને આપણે તો શાશ્વત આત્મા છીએ. એગો મેં શાશ્વતો અપ્પા નાણ દર્શન લક્ષણો શેષા મેં બાહિરા ભાવ સવ્ય સંજોગ લક્ષણ
મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવમુક્તિ બાહ્ય છે. તો આપણે બધા આત્મા છીએ, મનુષ્ય નથી, સ્ત્રી પુરુષ નથી, 84 લાખ કોઈ દેહધારી આપણે નથી. આપણે मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद स्वरूपी हूँ, ज्ञान मात्र पर भाव शून्य हूँ, सहज ज्ञान घन स्वयं पूर्ण हूँ, सत्य सहज आनंद धाम में सहजानंद स्वरूपी आऊं उतरू रमलो निज में, निज के निज में दुविधा ही क्या, निज अनुभव रस से सहज तृप्त में सहजानंद स्वरूपी हूँ, मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं સહજાનંદ સ્વરૂપી. તો આત્માનો ઉપયોગ આત્માકાર થાય જ આત્માનો ધર્મ છે. તો વારંવાર સ્વરૂપનું અનુસંધાન અંતર્મુખ થઈને કરો. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ આવતા વિલય થતા નહીં વાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सूझे लोकालो, सो वाणी मस्तक नमो सदा देत हूँ. नव नमस्कार महामंत्र.